ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રોને? મજામાં ને? આજના નવા બ્લોગમાં મારું સ્વાગત કરા બધાને. થોડુંક રનિંગ કરીને આવ્યું એટલે શ્વાસની રીધમ છે કપડાની ને. અમારે 5 વાગ્યામાં કારડું કૂતર્યું ન જાગતું હોય, હું આમાં અડાકા લેતો હોય. આજનું રનિંગ પૂરું કરે ને બપોર લગન થોડુંક એક બુક આજ સહેલી છે તો ઉતારેલા ને બપોર પછી વરે કંઈક નવો કંઈ વાંચવાનું નહીં હોય તો નવું કંઈક પ્લાન કર્યું. જોતા રીજો આગળના બ્લોગમાં. રામી રામ. વાગ્યા છે 3:30 જેવું. આજ બપોર પછીથી જ બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું ને જવાનું છે મામાને ઘરે. અટાણે મમ્મીને બરેવણાને બાંધવાના હતા તો મામાને ઘરે જવાનું છે અને મામાનું આજ ઘર થોડું ઘણું તમને બ્લોગમાં બતાવી. જોતા જઈએ ટૂંકો અને ટચ બ્લોગ ઉતારવાનું છે. 10 મિનિટની અંદર બતાવો. મળીએ આગળના બ્લોગમાં. જોતા જજો. આવ્યો મારા મામા ને આ છે મારા મોટા મામા. એ જે 3 મામા છે આખા ને એક બતાવવા હમણાં આગળ જવાનું છે. ગાય લોવાની કે ગાય લેવાની એટલા જ. આ છે મારા મામાને માંડવી. આ પેલા મામાનું મકાન. આ પાછળ બીજા મામા રહી આગળ જોતા છો. અમારા ગામડાનું વ્યૂ કેવું મસ્તીનું આવે. મજા આમાં જ છે રહેવાની ટૂંકમાં. મસ્ત પવન ઠંડો ઠંડો ખાઈ લેવ્યા. આજે જ લેવા ગામમાં બધી 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 આ કામ હું મજા આવે રમાડવા. પ્લાયુ નો હતો ને જો બોગાભાઈનું કામ આવે અહીં ફર્નિચરનું મકાનમાં. આ કબાટ. આ સનમાઈકો મસ્તીનો બરાબર સરસ મજાનો. આ ટીવીના સ્ટેન્ડનું કામ આલે છે. આમ સેડા સુડીયું પડ્યા છે. શોર્ટ ને આવતો ને કામ રહોડું જોવેલા ને. પતરા મસ્તી ના દરિયા જેવા. અમારા ભોગાવામાં ફર્નિચર કરે. જો ભોગામાં સ્માઇલ જીવામાં વિડીયામ જોવા સ્માઇલ જીવો. કેવડોક જાય છે તને? હે આ કેટલું ગુસાઈમાં જાય? હે કેટલા ફૂટ થતું? વાવાઝોડા ઉડવાની ફાર ન રહે.
કામ નામ છે ટોમી જોની કામ નામ કામ છે અહીં જોઈ આજ મામાના ખેતરમાં હાથી આંકવાનું છે તો હાલો હાથી આંકીએ જોઈએ માંડવી રહીએ કે ન રહીએ મારે આંકવું હાથી જે થતું માંડવી જો મામાને રીહે તો એને નકર ઉપર જોતા જ હાથી આંકી છે કે બધાની આજના બ્લોગમાં મજા આવી હે જોઈએ માંડવી મામાની રીએ કે ન રીએ એ તો 1.5 કલાક પછી ખબર પડે કે હાથી આંકવા હું સડ્યો હતો એટલે જોવું પડે મામાની ફારી હે માંડવીમાં કે આજ રીએ કે ન રીએ જે થતું હોય જો રહી હે તો મામાની નકર ઉપર વાળા માંડવી ઓકે બધાની આજના બ્લોગમાં મજા આવી હે એ તો હું પણ ઓલરાઉન્ડર છે જેસીબી આવડે ટ્રેક્ટર આવે મોટર રિવાઇડિંગનું પણ આવડે એ તો કહેતા ભૂલે છે મોટર રિવાઇડિંગનું પણ આવડે અને પોલીસ ભરતી નોટાણે કરે આ બધું મૂકીને જેસીબીનું તો હું 2019માં લગભગ શીખવા ગયો હતો એ પણ આવડે એટલે આજ હું મારું ટેલેન્ટ બતાવી લાવું કાં ને તમને બધાને આજ મારા બ્લોગમાં મજા આવી છે જો ગમ્યું હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરજો ને આવતા બ્લોગમાં મળ્યું ને આજનો બ્લોગ ધ એન્ડ કરવાનો સમય આવી ગયો કેમ કે એવો DHમાં ને 6:30 જેવું થયું ને એવો કદાચ આગળ મારે એવો ઘર નીકળવાનું છે તો એ પાછા 2-3 દી પછીના બ્લોગમાં મળીએ ના આઈ હોપ કે તમને કંટાળો પણ નહીં આવ્યો હોય કે 7-7.5 મિનિટનો કદાચ આજે આ વ્લોગ થવાનો છે તો બધાની મજા આવી હે જો ગમ્યું હોય તો જે કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે મારો આજનો વ્લોગ હતો અને બીજાને શેર કરજો